નમસ્કાર મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આઈટીઆઈમાં ચાલતા ડ્રાફ્ટમેન ટ્રેડના ટી બીમ અને ઇન્વર્ટેડ બીમ વિશે જાણીશું. ટી બીમ અને ઇન્વર્ટેડ બીમ તેનો પરિચય વિશે જાણીએ તો આ પ્રકારના બીમને આરસીસી ફ્લોર અથવા છતના સ્લેબ બીમ સાથે કાસ્ટ કરવામાં આવે છે. આ સ્ટીરઅપ અને બેન્ટઅપ બીમના બાર સ્લેબમાં વિસ્તરેલ છે અને સ્લેબનો એક ભાગ સંકુચિત તાણનો પ્રતિકાર કરવા માટે બીમ સાથે કામ કરે છે. આના પરિણામે બીમમાં પ્રતિકારની ક્ષણમાં વધારો થાય છે. તેની વ્યાખ્યા વિશે જાણીએ તો બીમ સાથે એકીકૃત રીતે નાખવામાં આવેલ સ્લેબની બીમનો ફ્લેજ કહેવામાં આવે છે અને બીમનો જે ભાગ સ્લેબ અથવા ફ્લેંજની નીચે પ્રક્ષેપિત થાય છે તેને બીમની પાંસળી અથવા વેબ તરીકે ઓળખવામાં આવે છે. હવે સામાન્ય રીતે આપણે ટી બીમ છે તેની આગળ ફિગર આવશે તે વિશે ચર્ચા કરીએ. ફક્ત આધારભૂત બીમના કિસ્સામાં બેન્ડિંગ મુમેન્ટ તેની સમગ્ર લંબાઈમાં ઝૂલતી હોય છે. આથી ટી બીમના ફ્લેંજની રચના કરતી સ્લેબ સમગ્ર ગાળામાં સંકોચનને આધીન છે અને બીમ સમગ્ર ગાળા દરમિયાન ટી બીમ તરીકે વર્તે છે. બીજી તરફ સતત બીમના કિસ્સામાં બેન્ડિંગ મુમેન્ટ મધ્યગાળામાં ઝૂલતી પ્રકૃતિની હોય છે અને તે આધાર પર હેંગિંગ પ્રકૃતિની હોય છે. આ જે નીચે દેખાતા લટકતા ભાગ છે તે ટી બીમ તરીકે ઓળખાય છે. આ ફિગરની અંદર અગાઉ ચર્ચા કરી તે પ્રમાણે કે જે બેન્ડિંગ મુમેન્ટ છે એ સળંગ મુમેન્ટ તરીકે ઝૂલતી પ્રક્રિયામાં રહેલ છે અને તેના આધાર પર તે હેંગિંગ પ્રકૃતિ પર હોય છે. નીચે જે દેખાય છે ટી બીમ લખેલું અને છેલ્લો જે ભાગ છે તે એલ બીમ તરીકે પણ ઓળખાય છે. એટલે કે આ રીતના લટકતા બીમમાં જે સ્પાનની અંદર વચ્ચે આવે તે ટી બીમ તરીકે ઓળખાય છે અને છેડા ઉપરના બીમને એલ બીમ તરીકે ઓળખવામાં આવે છે. શૂન્ય બેન્ડિંગ મુમેન્ટના બિંદુઓ વચ્ચે કમ્પ્રેશન હેઠળ અને તેની ફ્લેંજનું યોગદાન બીમની મધ્ય લંબાઈ L0ની અંદર શૂન્ય બેન્ડિંગ મુમેન્ટના બિંદુઓ સુધી અસરકારક રહે છે. એટલે કે આ લંબાઈ અસરકારક ગાળાના 0.7 ગણા બરાબર હોવાની માની શકાય છે અને આ રીતે બીમ માત્ર આ લંબાઈ માટે ટી બીમ તરીકે વર્તે છે. શૂન્ય બેન્ડિંગ મુમેન્ટના એટલે કે બીએમના બિંદુઓથી આગળ અને સપોર્ટની ઉપર બીમની ફ્લેંજ તણાવને આધીન છે. હવે ટી બીમના પરિણામો વિશે જાણીએ તો તેમાં આગળ આવતી ફિગરમાં જોઈશું આપણે એ હું તમને સમજણ આપીશ. તેમાં બીમના મહત્ત્વના પરિણામો દર્શાવવામાં આવેલા છે. ફ્લેંજની જાડાઈ એટલે કે ડીએફ આ ટી બીમમાં ફ્લેંજની રચના કરતી સ્લેબની એકંદર ઊંડાઈ જેટલી છે. મેઇન બીમ ડિરેક્શન ઓફ ધી સ્પાન ઓફ સ્લેબ એટલે કે જે ભાગે સ્લેબ જતો હોય તે ડિરેક્શનનો સ્પાન છે. આપણે જોયું એ પ્રમાણે કે ફ્લેંજની જાડાઈ એ પણ આની અંદર દર્શાવેલી છે. એ આપણે જોયું તે પ્રમાણે સ્લેબની એકંદર ઊંડાઈ જેટલી જ હોય છે, જે આપણે ફિગરમાં જોઈ શકીએ છીએ. આ ફિગર ટી બીમ અને ઇન્વર્ટેડ બીમ એ બંનેનો દર્શાવતી ફિગર બતાવી શકાય છે. વેબની પહોળાઈ
આ સ્લેબની નીચે પ્રક્ષેપિત થતા બીમની પહોળાઈ છે. બાર વચ્ચે યોગ્ય અંતર સાથે બીમમાં તાણયુક્ત મજબૂતીકરણને સમાવવા માટે વેબની પહોળાઈ પૂરતી હોવી જોઈએ. ઓવરબીમની બધી ઊંડાઈ એટલે કે ડી. ઓવરબીમની બધી ઊંડાઈ સ્પાન તેમજ લોડિંગ શરતો પર આધારિત છે. ફક્ત આધારભૂત બીમના કિસ્સામાં તે 1/12 થી 1/15 સુધીના ગાળાના હોવાનું માની શકાય છે. સતત બીમના કિસ્સામાં ધારવામાં આવેલ એકંદર ઊંડાઈને લાઇટ લોડ માટે સ્પાનના 1/15 થી 1/20 તરીકે લેવામાં આવી શકે છે, જ્યારે મધ્યમ લોડ માટેના સ્પાનનો 1/12 થી 1/15 અને ભારે ભાર માટે એટલે કે ભાર માટેનો 1/10 થી 1/12 સ્પાન લેવામાં આવી શકે છે. હવે ઊંધી ટી બીમ એ આપણે ફિગરની અંદર જોઈ રહ્યા છીએ. ઊંધી ટી બીમ એટલે કે ઇન્વર્ટેડ બીમ. ટેકનિકલ રીતે કહીએ તો ઊંધી બીમનો ટોચની પ્રબળતા નીચેના મજબૂતીકરણ કરતાં ભારે હોય છે. આપણે ફિગરમાં નિહાળી રહ્યા છીએ એ પ્રમાણે ઇન્વર્ટેડ બીમની આ ફિગર છે. તેમાં ફિગર દર્શાવી રહી છે કે એની અંદર સ્લેબ એટલે કે ધાબાનો પોર્શન નીચેના ભાગે છે, જ્યારે બીમ એ સ્લેબની ઉપરના ભાગે દર્શાવવામાં આવેલ છે. કારણ કે ટોચની મજબૂતીકરણના તણાવમાં છે અને નીચેનું મજબૂતીકરણ કમ્પ્રેશનમાં છે. જો કે સામાન્ય બીમમાં લોડિંગ સ્થિતિ વિપરીત હોય છે. સામાન્ય રીતે ઇન્વર્ટેડ બીમનો ઉપયોગ કેન્ટિલિવર સ્લેબમાં અને ખાસ સ્થાપત્ય પ્રભાવો માટે થાય છે. ઊંધી બીમમાં વિચલન બીમની ટોચ પર થશે, તેથી લોડ બેરિંગની સ્થિતિ વિપરીત હોવાથી મુખ્ય મજબૂતીકરણ સામાન્ય બીમથી તદ્દન વિરુદ્ધ પૂરું પાડવામાં આવશે. તેની વ્યાખ્યા વિશે જાણીએ. આપણે જોયું છે કે જો રૂમનું કદ મોટું હોય તો છતના બાંધકામમાં સ્લેબ બીમ કે ટી બીમનો ઉપયોગ કરી શકાય છે. જો કે કેટલાક કિસ્સાઓમાં સ્લેબની નીચે બીમ એટલે કે પાંસળીની જોગવાઈ સ્થાપત્ય દૃષ્ટિકોણથી અનિચ્છનીય હોઈ શકે છે. આ કિસ્સામાં બીમ સ્લેબની ઉપર પ્રદાન કરવામાં આવે છે, જે ઇન્વર્ટેડ બીમ સિસ્ટમ તરીકે ઓળખાય છે. આવા કિસ્સામાં તે છતને પ્લેન બનાવે છે, એટલે કે નીચેનો છતનો જે ભાગ છે તે પ્લેન હોય છે અને બીમ ઉપરની સ્લેબની ઉપરની બાજુએ રહેલો હોય છે. સ્લેબની ટોચની ઉપર બીમ પ્રોજેક્ટ હોય છે. આ રીતે સ્લેબ બીમની ટેન્શન બાજુને પ્રદાન કરવામાં આવે છે અને તેથી બીમમાં તાણને મદદરૂપ નથી થતી. તેથી બીમ એક સરળ લંબચોરસ બીમ તરીકે કાર્ય કરે છે, જે કાં તો એકલા પ્રબલિત અથવા બમણા પ્રબલિત હોઈ શકે છે. આ બીમની ઊંડાઈ બીમની ટોચ અને સ્લેબની વચ્ચે માપવામાં આવેલ ઊંડાઈ જેટલી જ છે. જો કે સ્લેબ અને બીમ સાથે કાસ્ટ કરવામાં આવે છે, તે યોગ્ય વર્ટિકલ ટાઈ સ્ટીરઅપ આપીને બીમ સાથે જોડાયેલ છે. જો કે સ્લેબની ડિઝાઇન કોઈ પણ સામાન્ય ટી બીમ છતની જેમ જ કરવામાં આવે છે. ઇન્વર્ટેડ ટી બીમ છતની ડિઝાઇન. કેટલાક કિસ્સાઓમાં આર્કિટેક્ચરની જરૂરિયાતોને પહોંચી વળવા માટે છત સ્લેબની ટોચ મર્યાદા સાદા એટલે કે નીચે કોઈપણ બીમ વિના ઉપયોગ કરે છે. જો રૂમનું કદ નાનું હોય તો લંબાઈ અને પહોળાઈના ગુણોત્તરના આધારે એક માર્ગીય અથવા બે માર્ગીય સ્લેબ આપી શકાય છે. જો રૂમનું કદ મોટું હોય તો
બીમ અને સ્લેબ પ્રકારનું બાંધકામ અનિવાર્ય બની જાય છે. અગાઉ સમજ્યા તે મુજબ જો સ્લેબની નીચે બીમ પ્રોજેક્ટ થાય તો સ્લેબ સંકુચિત તાણ સહન કરવામાં ફાળો આપે છે અને બીમ ટી બીમ તરીકે વર્તે છે. જો બીમ સ્લેબની નીચે પ્રક્ષેપિત કરી શકાતો નથી, એટલે કે સાદી છત હોય, તો છતના સ્લેબને ઉપરના સ્ટેન્ડ અથવા ઊંધી બીમ આપીને સપોર્ટ કરી શકાય છે. આવા કિસ્સામાં સ્લેબ અને બીમ એકવિધ રીતે નાખવામાં આવે છે. સ્લેબ વર્ચ્યુઅલ રીતે બીમથી અટકી જાય છે. આ પ્રકારના બાંધકામને ઇન્વર્ટેડ બીમ એટલે કે ઇન્વર્ટેડ ઊંધા ટી બીમ અને સ્લેબ બાંધકામ તરીકે ઓળખવામાં આવે છે. આ કિસ્સામાં ટી બીમ અને સ્લેબ બાંધકામના કિસ્સામાં બરાબર એ જ રીતે ડિઝાઇન કરવામાં આવે છે. જો કે સ્લેબ બીમના તણાવના સપાટી પર સ્થિત છે તે સંકુચિત તાણ સહન કરવામાં સક્ષમ નથી અને તેથી બીમ એક સરળ લંબચોરસ બીમ તરીકે કાર્ય કરે છે. બીમની ઊંડાઈ સ્લેબના તળિયે સુધી ગણવામાં આવે છે. આજે આપણે ટી બીમ અને ઇન્વર્ટેડ બીમ વિશે સમજ્યા અને જાણ્યું. તમે મને સાંભળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.